કેમ છો મારા ગુજરાતી મિત્રો? આજની વર્ધી છે સાહેબજીના મુવાડા, જે દેગમ બાજુ આવ્યું છે અને ટાઈમ થયો છે આપણે 5:15 થયા છે હાલ, અને નીકળવાનું છે અત્યારે. જો આપણે ગેસ કમ્પ્લીટ છે, લગભગ બેચરાજી પુરાવશું, દસાડા આપણે નહીં પુરાવીએ. જુઓ તાર, ચાલો ત્યારે નીકળીએ. જય શિકોતર માં. અને ફાઇનલી પહોંચી ગયા છે આપણે દસાડા. જો હજુ તો અંધારું જ છે, દસાડા પોખતે અને આવી ગયા આપણે બેચરાજી. અહીંયા પહેલાં સીએનજી આપણે ફૂલ કરાવી લેશું, એટલે શું આગળ છે ચિલોડાની આસપાસ પુરાવો પડે. જો આપણે ગેસ તો લાઈટ નહીં, ખાલી એક ગાડી છે. આપણે થઈ ગયો ગેસ ફૂલ. આપણે મહેસાણા પહોંચી ગયા. જો આપણે રૂટ મહેસાણાનો હતો, અહીંયા થોડું કામ હતું એટલે નાસે પાલાવાણા ચોકડી. તો બ્રિજ બન્યો હોય, નવો બન્યો, ઉપર ચાલુ થયો કે નહીં થયો એ ખબર નહીં. અહીંથી આપણે જો આ રૂટ શેર હોય આપણો, અને અહીંથી આપણે વિજાપુર બાજુ ટર્ન મારશું. આગળ રામપુરા ચોકડી છે, ત્યાંથી પાછું રાધેજા બાજુ ટર્ન મારી દેશું. અને આવી ગયા ફાઇનલી આપણે ગાંધીનગર. આ છે ગાંધીનગરનો હાઈવે, અને અહીંયા લગભગ સિગ્નલ આવ્યું એટલે આપણે સ્ટોપ કરવું પડશે. ને કે આવશે મેમો. જો સિગ્નલ આવી ગયું, એ સિગ્નલ બહુ આવે, એ ખાસ ધ્યાન રાખવું પડે. ફાઇનલી સિગ્નલનો ટાઈમ પૂરો થઈ ગયો, આપણે નીકળીએ હવે આગળ. જો આગી અને આવી ગયા આપણે દેગમ. આ છે દેગમની બજાર. આપણે હતો બાયપાસ રસ્તો સારો હાઈવે, પણ આ થોડોક શોર્ટ પડતો હતો એટલે આપણે બજારમાંથી લીધું. જો દાદા રસ્તો વચ્ચે વારી રહ્યા, સાફ કરી રહ્યા દુકાનની એમની આખો રસ્તો એ રહી સાફ કરે. અને ટર્ન મારી દીધો છે આપણે હાઈવે ઉપર, આ પ્રાંતિજવાળો. ને એથી આવી ગયા આપણે રખિયાલ. રખિયાલથી ટર્ન મારવાનો હોય છે, એટલે સાહેબજીના મુવાડા ગામ બાજુ વરે છે આ રસ્તો. સવારના નીકળ્યા હતા એટલે ભૂખ લાગી હતી, એટલે થોડુંક ઠંડુ પીવા ગાડી ઊભી રાખવી પડશે. જો આપણે અહીંયા સ્ટોપ કરી દઈએ ગાડી, અને આવી ગયા આપણે શેરડીનો રસ પીવા, કારણ કે ગરમી ઘણી છે, તો રસ થોડીક પીવો એટલે એનર્જી રહે. જો ચોખ્ખાઈ પણ સારી, એટલે મજા આવે છે. આ જો આ છે રખિયાલ ગામ. ખુરશીમાં બેસી ગયા, થાક્યા હતા એટલે. અને ત્યાંથી નીકળી ગયા આપણે સાહેબજીના મુવાડાવાળા રસ્તે. આ રસ્તો એ સિકોતર માના મંદિરે જોડે જાય છે. Hold me tighter, this dynamic says it all. You're the curator and I'm your. ને ફાઇનલી પહોંચી ગયા આપણે માં સિકોતર ધામ. જો સામે છે મંદિર, અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે, ને હવે જઈએ આપણે દર્શન કરવા. જય સિકોતરમાં. જો છે ને બીજા માળા મંદિર છે, અને આ બધા જગ્યા છે આ પાર્કિંગ માટેની, અને અહીંયા મકાન પણ છે આજુબાજુ. બધું આપણે ઉપર દર્શન કરવા આવી ગયા, અને આ છે માતાજીનું મંદિર. જય સિકોતરમાં. જો જોરદાર દર્શન કરવાની મજા એવી જગ્યા છે, અને રસ્તા ઉપર જ છે. રખિયાલથી આ બટન મારો એટલે સાહેબજીના મુવાડા ગામ આવે, ને એથી સિકોતરમાં મંદિર રસ્તા ઉપર જ આવી જાય, એટલે ક્યાંય બહુ ગોતું ના પડ્યું. અને અહીંયા છે નાના ગૌશાળા. જુઓ ગાયો પણ જુઓ કેવી છે, નાના નાના બધા વાછરડા છે, અને આ છે ગાય. એટલે આવી બધા ગૌશાળા પણ છે અહીંયા. અને જો આપણે આગળ, અને સરસ દર્શન થઈ ગયા છે આપણે માં સિકોતરમાંના. અને હવે આપણે નીકળીએ, કારણ કે ટાઈમ બધી ઘણો થઈ ગયો હોય, અને બપોરના લગભગ 1 વાગ્યાની આસપાસ થઈ ગયો હોય. અને આપણે જો અહીંથી નીકળવા જો ઘણું જવાનું, 200 કિલોમીટર દૂર જવાનું છે. એટલે જો આ રસ્તો આવી ગયો આપણે પાછો. અહીંયા 3-4 રસ્તા પડે સર્કલ. જો પણ આપણે રખિયાલથી વળીએ એટલે સીધું જ જવાનું, ક્યાંય ટર્ન મારવાનો આવતો નહીં. ને આપણે જમવાનું પણ છે, એટલે હોટલ પણ સારી ગોતીએ. તો રિટર્ન આપણે દેગમવાળા હાઈવે પર આવી ગયા, અને અહીંયા હાઈવે પર જ એક હોટલ હતી, અહીંયા રોકાણા છે. જો હોટલ છે, શું નામ હતું, મસ્ત દેખાવાનું તો સરસ છે. હવે જમવાનું તો ઠીક છે. હોટલ સ્વાગત રેસ્ટોરન્ટ, જે દેગમ વચ્ચે આવે છે. અને જોઈએ હવે ક્યાં જેવું જમવાનું છે. બાકી તો દ્વારથી દેખાવાનું તો સારી લાગે. ને ફાઇનલી આપણે હોટલમાં જમી રહ્યા. જમવાનું પણ સરસ હતું, પણ બિલ થોડું મોંઘું પડ્યું. રોટલીના લગભગ ઘણા કિંમત હતી, અને શાકની પણ ઘણી કિંમત હતી. હાઈવેની હોટલ છે એટલે કદાચ હશે.
અને આવી ગયા આપણે પાછા દેગમ. જો આલી ફેર આપણે સિટી શોર્ટકટ રસ્તો વાળો નહોતો લીધો, થોડો હાઈવે વાળો લીધો. અને આથી આવી ગયા આપણે ગાંધીનગર રિટર્ન. અને આલી ફેર આપણે કલોલથી જવાનું છે, કડી કલોલથી સીધું વિઠલાપુર, એટલે એ રસ્તો લેવાનો છે આપણે. આલી ફેર મહેસાણા નથી જવાનું. અને આવી ગયા આપણે પાછા વાવોલ. જો ગાંધીનગરથી નીકળો એટલે વાવોલ વાળા રસ્તે આપણે ટર્નમાં લીધો. આમાં અડાલજ ફરવા નહોતા ગયા. ને કલોલથી આપણે ચડી ગયા છે હાઈવે ઉપર, જે છત્રાલ કલોલ વાળો છે ત્યાંથી. ને આપણે ટર્નમાં લેવાનો છે છત્રાલથી. ને આવતા આવતા બહુ ગરમી હતી એટલે સરસ મજાનો દેશી રસ પીવા રોકાણા. જો આ ખીચુડો, અમે તો ખીચુડો કે તમે શું કહો એ ખબર નહીં. જો આના દેશી હાથ બનાવટી જ છે. અને આ જો આ ફરવા માંડે ગરમી પર પણ જો રસ કેવો લાગે આનો મીઠો, ટેસ્ટ કરીએ ને પછી જણાવીએ તમને. બાકી તો મહેનત તો ઘણી છે આમાં. જો ના કડી જ છે એ જે આપણે દેત્રોજ, ત્યાં દેત્રોજ ફાટકે આપણે ઊભું રહેવું પડે ટ્રેન આવી એટલે. આપણે પહોંચ્યા ટ્રેન નહીં આવવું થયું એટલે આપણે ગરમીના ચશ્મા પહેરી લીધા. જો કેવા લાગે. ને દેત્રોજથી આવી ગયા આપણે સીધા જ ઘરે. આપણા જો પાર્કિંગ ગાડી કરી નાખી છે અને જો એ ગાડી પર આપણે લોક કરી નાખશું. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.